મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં. અને અટાણે તો આપણે વાડીમાં કામ કરી એ જ બતાવ્યું, બીજું કંઈ નથી બતાવતા. મિત્રો સાંજે આપણે હાંકતા હતા ને ત્યાં અંધારા સુધી હાંક્યું હતું. અહીંયા થોડુંક રહી ગયું, થોડુંક અહીંયા હાંક્યું હતું. એમાં હેઠલી કોરા છે ને અહીંયા ગારો નડતો હતો, અંધારું થઈ ગયું હતું ને એટલે પછી અહીંયા થોડીક ઉઠલું વૈરા. પણ આમાંય જો આ ગારા જેવું બહુ નડતું હતું એટલે પછી સાંજે બંધ જ કરી દીધું હતું. બરાબર. હજી રાયતી ગદનું મિત્રો એક રેડું નાખી ગયો હે જો આ બધો પા પલારી ગયો, નકર નામ કોરું ધાકોડ હતું પછી રેડું નાખી ગયો છે. એટલે હવે આપણે ચાલુ કર્યું છે પાછું, હવે ટ્રાય કરી ગયો અટા મને હાલવા મને તો હતું, નકર પછી વળી પોરો ખાવો જોઈએ. કાલ કેમ પોરો ખાધો હતો એમ આજે પોરો ખાવો જોઈએ, ટ્રાય કરવી છે ટૂંકમાં. તો અહીંયા એટલું જ રહ્યું છે અને બાકી એટલી કોર બધા જે પડા છે એ આંકવાનું છે. એટલે જો ભાઈ લઈને આવે તતડ ધવલને એ આંકતા હતા, ધવલને એ આંકતા હતા ને મિત્રો એની હે ને હજી આ હેઠે ઓલે હેઠે પૂછ્યા હતા રીમાન્યુ મળી નાખ્યું ધવાઈને હવે ગામમાં હમું કરાવવા ગયા એટલે એ રીમાન્યુ મેળાઈ ગયું ને એટલે એ રામણ થઈ હે. બરાબર. એટલે એવું બધું હોય ને આપણે હવે ચાલુ કરી દઈએ. જે આપણે કાલે તૂટી ગયો તો આમાં પંજો થયો તો ઓલી સાઈડનો લગભગ એ ખરીઓ તૂટી ગયો હતો એ આપણે નવો નાખ્યો. બરાબર. એટલે એ કંઈ પીડા છે નહીં. વચ્ચે વાજો વચ્ચે વચ સરખો આવી રીતના હાલ્યું જાય ને એટલે હાલે હાલે. આપણે પંજા સનેડો નહીં રહે એટલે આપણું હાથે હાલે મિત્રો, એમાં કોઈ વાંધો નથી આવે. સનેડો નીકળી જાય એટલે આપણું હાથે હાલે કઈ હાલે વાંધા જેવું નથી, કાયદેસર જ હાલે. ટૂંકમાં હું નીકળો હેઠલી કોરા જાય ને લાંબા ચામાં એટલે અહીંયા છે ને ગદનો થોડોક ગારો હોય એટલે ગારા નિશાય બી છે ને મજા નથી આવતી સાંજે હાંકવાની, નકર તો કાયદેસર હાલતું હતું. હાંકી આવે આમનામ કેટલીક વાર હાલે જોઈ. બરાબર. બાકા જીતું બોલાવે લગભગ આમનામ હરાડા આવેલું ને તો આટાણે મોડું થઈ ગયું મિત્રો. 9:30 10 વાગો આવ્યા, રેડું આવી ગયું હતું ને એમાં જારવવું પડ્યું, નકર તો ઘણું હાલી જાય. એટલે છે ને એમ રામાયણ થાય છે, રેડું આવી જાય ને તો ઊભું રહેવું પડે. એટલે એવું આમને માયલા રાખીએ ને તો આપણે બપોરે થોડું ઘણું રહે કદાચ. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો. વ્લોગમાં નવા આવો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો. હાલો મિત્રો, તો બાકા જીકી બોલે છે આપણો મકાનવાળા ભાગમાં કમ્પ્લેટ હાંકી લીધું હે અને આવી ગયા અહીં આપણે હાવ નીચે. જો આ ઉપલો ભાગ હજી બાકી છે ને હાવ નીચે આવી ગયા અહીં. અને આમાં દીધ્યું ને રે બોલતી એ વાં પૂગી ગયા. જો 10:30 લગભગ આવ્યા હતા, કેટલા વાગ્યા એ બહુ ખબર નથી. ભારે મજા આવે છે, જોઈ લે માઇન્ડ વિભાગ ચોખ્ખી થતી આવે. જો આપણે ગિરનાર 4નું વાવેતર છે અને ઘાટી બહુ થઈ ગઈ હતી ને એ મગફળી છે જોવા. જ્યાં બહુ ઘાટી થઈ ગઈ હતી ને કદની અટાણે ભારે ગમે, પણ બધા એમ કહેતા હોય કે પછી ઉતરે ઉનાથી ઓછી ગાંઠકની ઘાટી હોય એટલે હુયો ના બેસી શકે. એટલે આમાં વધારે પડી ગઈ હતી ઉમાં તો આપણે બધે ઓછી નાખી છે. અને અહીંયા પૂગી આવ્યા મિત્રો, જ્યાં ઓલખેરે હાથે હાલ્યું હતું ને પછી મૂકી દીધું હતું આપણે, ખબર વરસાદ આવી ગયો હતો ત્યાં પૂગી આવ્યા. જો અહીંથી હવે અરોડા હે, જો આ પાટલાઓમાં નથી. જો એટલે અહીં સુધી ઓલું હાથે હાલ્યું હતું આગલી ફેરે, અહીંથી હવે કંઈ હાલ્યું જ નથી. એકવાર હાલ્યું હતું પાછું હાલ્યું નથી. જો આટલો ત્રાહ્યો રહ્યો હવે પૂરો હવે. અને તને પંજા જો જાય રણાટી બોલતા. હાલો તો પાણી બાણી પી લઈ, બોટલ ભરી આવ્યા હતા, ભારી ખેંચી લીધી. હવે જરાક પાણી બાણી પી અને પોરો ખાઈ લઈ.
હેલો ગાઈસ, જો આપણે હવે સેટ મિત્રો વેરું આવ્યું છે વ્લોગ ઉતારવાનું. આપણે આપણા પંજા હાકી અને પછી આ બેલો હાંકવા ગયા હતા. આપણે લકડ કંઈ નહીં, જે આ બધા દાઢા નીનું પડ્યું છે એ કાઢી નાખ્યું અને લાંબો લોઢિયો કર્યો છે મિત્રો. જો લાંબો લોઢિયો કર્યો છે. આપણે સવારે જવાનું છે છબીન જારીમાં હાંકવા, એટલે એનું અટાણ સેટિંગ કરી છે, એટલે સવારે નીકળવાનું જ રહીએ. આપણે પંજા હાંકી અને રામહી કાકાને બેલો હાંકવાનો હતો ને, જે અહીંયા હાંકવા ગયા હતા. આપણે હવે સેટ આવ્યા હે અને મારી મમ્મી અહીં સીડી ઉતરે છે. હા, સીડી ઉતરો કે બરાબર. મારી મમ્મીને ઉપર માળ દઈ દીધો હે, એટલે એ ઉપર હળિયાપટ્ટી કરતા હોય. જા મિત્રો, અહીં 2 પગથિયાં રહ્યા હતા ને, તે મારી મમ્મી પડ્યા હતા ને પગ ભાંગી ગયો હતો ને ઓપરેશન આવ્યું હતું, એટલે હે ને હવે જે આ અપડીને જ ઉતરે હે. હા, ધીરે ધીરે જે ઉતરે એવું બધું હાલે છે. અને આપણે તો મિત્રો વખેડામાં નવરીના નથી થતા. 2 દિવસથી આમને કન્ટિન્યુ હોય. હજી 2-3 દી છે ને ઓછામાં ઓછું આંકવાનું છે મિત્રો. મારા મમ્મી આજ ખંભાળી ગયા હતા ને, ત્યાં એક નવું રમકડું લે શ્યામ રમકડું લે મોટું છે ને ડાયરેક્ટ મોઢામાં લે. આ મિત્રો આમ હેલા રાખે તો ઓલાને મજા આવે જોવાની. એટલે આ એક નવું રમકડું મારા મમ્મીને આજ ખંભાળીએ ગયા હતા ને, એને કંઈક ખરીદી કરવી દીધી, લેવા ગયા હતા, એટલે અહીંયા રમકડું લઈ આવ્યા હે. એવું બધું છે મિત્રો. આ ડોક દુખી આવી હવે એકલ ધારું જોઈ અને અહીં હે ને હવે ડોક દુખી આવે. હવે 2-3 દીની ભીડ છે એટલે ભોગવવું જોઈએ. અત્યારે બાપુને કીધું, બાપુ તમે જે કરવા લાગો તો એ કરે છે. હજી ભૂગો જ છો. અટાણે કમ્પ્લીટ કરી લઈને તો 2 રીમાનિયા બનાવવા પડે એમ છે. તો અટાણે જાવ તો બનાવી આવું ને તો પછી એને વાંધો ના આવે. સવારે ડાયરેક્ટ હાંકવા જવાનું જ રહીએ. થોડુંક છે આમ તો લગભગ બપોર થાય ને તો હાલી જાય. બપોરે પાછો આવતો રહે. પછી આપણે રીમાનની હાંકવા છે. આપણે ઓલી નવા કરાવવાની મિત્રો, આપણામાં તો હજી હાંકા જ નથી. 2-3 ભાગમાં હાંકા, હજી ક્યાંય ઉપયોગ જ નથી કર્યો. બીજે ગાંઠાકનો ઉપયોગ થઈ ગયો છે. એટલે એવું બધું છે, એની તૈયારી અત્યારે હાલે છે. હાલો મિત્રો, તો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ